હરિકૃષ્ણ પરિવાર છે એ આ બધા જેટલા મિત્રો વડીલ મિત્રો આવ્યા છે એના ખરેખર અન્નદાતા કહેવાય. કારણ કે આપણે જ્યાંથી આપણી સંપત્તિ આવતી હોય, જેનાથી આપણા આખા કુટુંબનું ભરણ પોષણ થતું હોય એ અન્નદાતા કહેવાય. તો આપના દીકરા જ્યાં કામ કરે છે, જ્યાંથી સંપત્તિ આવે છે એ ભાઈ સાત્વિક આવે છે, એટલે આપણા વિચારો સાત્વિક બને છે. એવા અન્નદાતા વડીલ જે પગે લાગવા યોગ, એ આપણી સેવા કરે, આપણને પગે લાગે, આપણા પગ ધોવે. આ દુનિયામાં આપણે શાસ્ત્રમાં તમે કોઈ વાંચ્યું હોય તો ખબર નથી, મેં ક્યાંય આજ સુધી વાંચ્યું નથી કે કોઈ અન્નદાતા આ રીતે એના દીકરાઓના, એના કર્મચારીના, મા બાપ અને પાછા સાસુ સસરા, આમાં હાહુ હારા કેટલા છે? ઊભા થાવ તો મારે દર્શન કરવા છે. જેટલા સાસુ સસરા આવ્યા હોય ને એટલા ઊભા થાવ. વાહ વાહ વાહ, તમારે ધન્યવાદ છે. દીકરીને તમારા જમાઈને, જમાઈ માટે ખાસ તાલી બજાવો કે જેણે અહીંયા પહોંચાડ્યા છે. પ્રણામ. મા બાપને તો પ્રણામ, પણ સાસુ સસરાને ખાસ પ્રણામ. કોઈ પણ માણસ પૈસા હોય, સંપત્તિ તો ખર્ચી શકે, પણ આવું આયોજન, આ કાંઈ એક આપી દીધા, 100 કરોડ આપી દીધા, હાલો આ પ્રોગ્રામ બનાવી નાખો, એમ બને? ત્યારે આ સૌજીભાઈના અને એના આખા કુટુંબના સમયની કિંમત શું? આ 15 દી સુધી અહીંયા આપણી હારે રહ્યા. હવે એ 15 દી એને આટલું જ ધંધામાં ધ્યાન રાખ્યું હોત તો કેટલી સંપત્તિ વધારે એકઠી કરત? ખાલી કલ્પના કરો. એટલે આ જે ભાવ છે, આ જે વિચાર છે, એટલે યુનિક છે. આપણું જીવન છે ને એ નદીના પ્રવાહ જેવું છે. નદીનો પ્રવાહ છે ને એ ક્યારેક સીધો હમથળ હાલતો હોય અને ક્યારેક છે ને ઘૂમરી ખાતો હોય અને ક્યારેક બહુ ફાસ્ટ પાણી દોડતું હોય. એવું આપણું જીવન છે. આ જીવનના ભાગરૂપે અત્યારે આપ સૌનું જીવન એકદમ નદી શાંત અને એકદમ નિર્મળ જતી હોય એવું આજે આપ સૌનું જીવન અત્યારે જઈ રહ્યું છે. એના બાના રૂપ છે અમૃત ગંગા તીર્થયાત્રા. આપ સૌ ગંગા મૈયાને કિનારે તો આવ્યા છો, પણ અમૃત ગંગા લઈને આવ્યા છો, અમૃત ગંગામાં ડૂબકી ખાઈને આવ્યા છો. એવા આ પ્રોગ્રામમાં આપ સૌના દર્શન કરવાનો મને લાભો મળ્યો. આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા પરમાત્માને પ્રાર્થના. નમસ્કાર. આ પ્રોગ્રામ જેણે આયોજન કર્યું છે એવા મારા લઘુબંધુ શ્રી ધનજીભાઈ એટલે ધનજી દાદા અને એનું આખું કુટુંબ, પૂજ્ય સચ્ચિદાનંદ મહારાજ એમ કહે છે કે અગર આખું કુટુંબ જો સંપીને રહેશે તો એમાં એક વ્યક્તિનો બહુ મોટો ભોગ હોય છે. અગર એક આખું ગામ સંપીને રહેશે તો પણ એમાં એક વ્યક્તિનો બહુ મોટો ભોગ હોય છે. અને એક આખું રાજ્ય કે આખો દેશ જો સંપીને રહેતો હોય તો એમાં પણ એક વ્યક્તિનો બહુ મોટો ભોગ હોય છે. એવા આ ધનજી દાદા પરિવારમાં જે આખા કુટુંબને, આખા સમાજને એક તાતણે બાંધીને રાખે છે એવા માનની શ્રી સૌજીભાઈ અને એના સૌ લઘુબંધુઓ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ વિશિષ્ટ મહાનુભાવો અને સૌ મહેમાનો પધાર્યા છે. એ સૌ મહેમાનો, આપણે વિચાર્યું કે આપણે અહીંયા બધા કેમ છીએ, તો સૌથી પહેલાં આવે છે
કે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે અને તે સમયે તે જ પહોંચે. આ તમારા આપણા સૌના ભાગ્યમાં લખ્યું જ તું કે આજે ગંગા સ્નાન કરવાનું, ગંગા દર્શન કરવાના અને અહીંયા ગંગાના સાનિધ્યમાં રહેવાનું. પણ એમાં ઈશ્વર યોજના બનાવે, એમાં યશ અને અપયશ અપાવે. એટલે આ જશ અપાવ્યો આમને કોને? હરિકૃષ્ણ ગ્રુપને, કે એના થકી આપણે અહીંયા બધા આવ્યા છીએ. આ પ્રોગ્રામ યુનિક છે. યુનિકનો મિનિંગ શું? યુનિક એટલે ક્યાંય ન બન્યું હોય અને પહેલું બને અથવા એકમાત્ર બને એને યુનિક કહેવાય. આવો પ્રોગ્રામ કોકના છોકરાના મા બાપને લાવવાના અને પોતાના મા બાપને જેમ શ્રવણે સેવા કરી એવી પાછી સેવા કરવાની અને એવી સેવા પાછી આખા ઘરે કરવાની અને એને માટે સ્પેશિયલ શ્રવણની પાછી આખી ચેનલ બનાવવાની. જો આપણે કથા આપણા શાસ્ત્રમાં બધાએ શ્રવણની કથા સાંભળી છે, શ્રવણની કથા જાણી છે. એમાં એક શ્રવણ હતો અને આ સૌજીભાઈને એના કુટુંબના પ્રતાપે આજે અહીંયા 54 શ્રવણ બેઠા છે અને 54ની સામે પાછા આનું આખું કુટુંબ એટલે બીજા 54. 1 ને 8 અહીંયા બેઠા છે શ્રવણ. આ એટલે યુનિક છે. આ જ્યારે કદી બન્યું નથી અને આજ પછી બને તો ખબર નથી. આજ સુધી જેને યુનિક કહેવાય એવો આ યુનિક પ્રોગ્રામ છે અને આ યુનિક પ્રોગ્રામના સાક્ષી બનવાનો આપણને સૌને લાભ મળ્યો છે. એટલે આ લાભ પણ અલૌકિક છે. મારા મનમાં કાલ સાંજે વિચાર આવ્યો કે આ એક હરિકૃષ્ણ પરિવાર છે એ આ બધા જેટલા મિત્રો, વડીલ મિત્રો આવ્યા છે એના ખરેખર અન્નદાતા કહેવાય. કારણ કે આપણે જ્યાંથી આપણી સંપત્તિ આવતી હોય, જેનાથી આપણા આખા કુટુંબનું ભરણ પોષણ થતું હોય એ અન્નદાતા કહેવાય. તો આપના દીકરા જ્યાં કામ કરે છે, જ્યાંથી સંપત્તિ આવે છે એ ભાઈ સાત્વિક આવે છે એટલે આપણા વિચારો સાત્વિક બને છે. એવા અન્નદાતા વડીલ જે પગે લાગવા યોગ એ આપણી સેવા કરે, આપણને પગે લાગે, આપણા પગ ધોવે. આ દુનિયામાં આપણે શાસ્ત્રમાં તમે કોઈ વાંચ્યું હોય તો ખબર નથી, મેં ક્યાંય આજ સુધી વાંચ્યું નથી કે કોઈ અન્નદાતા આ રીતે એના દીકરાઓના, એના કર્મચારીના મા બાપ અને પાછા સાસુ સસરા. આમાં હાહુ હારા કેટલા છે? ઊભા થાવ તો મારે દર્શન કરવા છે. જેટલા સાસુ સસરા આવ્યા હોય ને એટલા ઊભા થાવ. વાહ વાહ વાહ, તમારે ધન્યવાદ છે દીકરીને તમારા જમાઈને. જમાઈ માટે ખાસ તાલી બજાવો કે જેણે અહીંયા પહોંચાડ્યા છે. પ્રણામ. મા બાપને તો પ્રણામ, પણ આ સાસુ સસરાને ખાસ પ્રણામ. કોઈ પણ માણસ પૈસા હોય, સંપત્તિ તો ખર્ચી શકે, પણ આવું આયોજન આ કાંઈ એકાર આપી દીધા, 100 કરોડ આપી દીધા, હાલો આ પ્રોગ્રામ બનાવી નાખો, એમ બને? ત્યારે આ સૌજીભાઈના અને એના આખા કુટુંબના સમયની કિંમત શું? આ 15 દી સુધી અહીંયા આપણી હારે રહ્યા. હવે એ 15 દી એને આટલું જ ધંધામાં ધ્યાન રાખ્યું હોત તો કેટલી સંપત્તિ વધારે એકઠી કરત? ખાલી કલ્પના કરો. એટલે આ જે ભાવ છે, આ જે વિચાર છે એટલે યુનિક છે. મેં અહીંયા વાત સાંભળી કે તમને બધાને પાછો લાભ તો આપ્યો. કાલે ભાઈએ વાત કરી હતી એમ કે પગ ચંપી થાય, મસાજ થાય, એ તો ઠીક, પણ તમને પોતાને પાછો રોટલા ઘડવાનો લાભ મળે. અને આ બહુ મહત્વનું હોય છે કે અહીંયા જ્યારે ઘરે રોટલા ઘડવા પડ્યા હોય ને તો આ લાવે.
અહીંયા મજા આવે. એટલે આ જે તમે આનંદ લીધો છે એ આનંદ જ બહુ મહત્વનો છે. અને સૌથી વધારે કે સૌજીભાઈએ એક કામ તો કરાવ્યું જ હશે કે તમને બેયને ભેટાવ્યા હશે, પતિ પત્નીને હગી કરાવી હશે. કેટલી મજા આવી. જિંદગીમાં કોઈ દે જાહેરમાં હગી કરી નહોતી, પહેલી વાર. એનો આનંદ અલૌકિક છે. બધી વસ્તુ અહીંયા ટૂંકમાં અલૌકિક બને. એટલે મેં પહેલાં કીધું એમ પગ ધોવાનું કોઈ દે, તમારા ઘણા આમાં ભાગ્યશાળી એવા માતા પિતા હશે કે જે દરરોજ એના દીકરો વહુ એના પગે લાગતા હોય, પણ બધાય નહીં હોય. તો અહીંયા આ જ્યારે બધાય આ પગ ધોવે ને પગે લાગે તો કેટલો આનંદ થાય. પાછા અહીંયા આ તો બધું છે, ગંગા મૈયા છે, ભક્તિ છે, સત્સંગ છે, અને સૌજીભાઈના આખા ફેમિલીનું સાનિધ્ય છે. આ તો બધું છે, પણ સાથે સાથે પાછા દરરોજ આ ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાઈ જેવાય તમને મળે, ગોવિંદ કાકા જેવાય મળે, નેહલબેન જેવાય મળે, અને પાછા જેને કોઈ દે તમે દર્શને ન કરી શકો એવા ગવર્નર સાહેબ આવે, અને રામદેવ બાબા ડાયરેક્ટ તમને મળવા આવે. આ બધી જે એક વસ્તુ નહીં, અનેક વસ્તુ આવી છે કે જેનો લાભાલાભ લાભ લાભ લાભ. એટલે આપણે એક દુહો છે ને, ધર્મ વધે ધન વધે, ધન વધે મન વધે, મન વધે તો માન વધે, વધત વધત વધ જાય. આ એમ છે કે ધર્મ છે, હરિકૃષ્ણ હોય કે રામકૃષ્ણ હોય, અને કુટુંબમાં ધર્મ છે એટલે ધન વધે, ધન વધે એટલે મન વધે. ભાઈ ધન આવે તો આમાં ઘણાને એવું છે કે મારે ભાઈ 11 કરોડનું દાન કરવું છે, પણ પેલા ભગવાન 100 કરોડ આપે તો 11 કરોડનું દાન કરે ને. એમ ભગવાને આપ્યું હોય તો થાય ને ભાઈ. આ આપ્યું છે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, અને મન વધે તો માન વધે. ભાઈ તમે પછી આવી રીતે પ્રોગ્રામ કરો તો માન વધે જ. એટલે વધત વધત વધ જાય. હા, બહુ સારી વાત કરી કે તમે આ ભાઈ થેન્ક યુ હો, તમે યાદ કરાવી દીધું કે તમે આ બધાને તો યાદ કર્યા, પણ 140 આ રાધા કૃષ્ણ કપલ છે એને તો તમે યાદ ન કર્યા. તો આ 140 જે રાધા કૃષ્ણ કપલ છે, ખરેખર એને માટે તો ભગવાને ઉપર જાણે દેવે દીકરા દીધા હોય એમ આ દીકરા દીધા. એ બધા 140 ઊભા થાવ, એના હું દર્શન કરી લઉં. રાધા કૃષ્ણ કપલ, વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ, ખૂબ અભિનંદન, પ્રણામ. અને પાછું આટલું નહીં, આ તો બધું છે જ. પાછું સવારે સત્સંગ અને સાંજે પાછું એન્જોય. કાલ આપણે કેટલા જલસા કર્યા. મારવાડી ઘુમ્મર ડાન્સ, એ તો છે. વળી પાછી એક દી વીજળી આવે. એટલે દરરોજ આવા બધા પ્રોગ્રામ પાછા આનંદના થયા કરે. ખૂબ આનંદ. આ તબક્કે સૌજીભાઈ વાત કરી કે અમારે ભાઈ આ આપણે ચાલુ કર્યું તો ગોવિંદ કાકાના પ્રસાદીના પૈસા આવ્યા, પણ સૌજીભાઈ આવા તો ગોવિંદ કાકાએ 100 જણાને આપ્યા હશે, પણ બધું ઉગવું જોઈએ ને. વાવેલું તમે જેટલું બી વાવો એ કાંઈ બધું ઉગે નહીં. એટલે આ તમે ઉગાડ્યું છે એટલે ધન્યવાદ તમને છે. હવે થોડીક આપણે વાર્તાલાપ કરીએ કે આપણને સુખ ક્યાંથી મળે. હવે મારે તમને આપણે હવે શું કરવું જોઈએ અને કેવું જીવન જીવવું જોઈએ આવી કોઈ વાત કરવાની નથી, કારણ કે હવે તો આપણે ભાઈ કાંઠે બેઠા છીએ. એટલે કાંઠે બેઠા છીએ એટલે એવી કોઈ વાત હવે કરવાની નથી. પણ
મારે એક તમને જીવન જીવવાની જડીબુટ્ટી આપવી છે કે આ ઉંમરે આપણે શું કરાય તો કોઈને નડાય નહીં. એક જ મુદ્દાનો કાર્યક્રમ આપણે, કોઈને નડવું નહીં. પછી પાડોશી હોય, દીકરો હોય, વહુ હોય, સમાજ હોય, હગાવાલા હોય, વેવાય હોય, અને ગમે ત્યાં કોઈને નડવું નહીં. હવે નડે કોણ ખબર છે? આપણો સ્વભાવ. આપણો એને પગ નડે, આપણો હાથ નડે, આપણું માથું નડે. નડે કોણ ભાઈ? નડે કોણ? સ્વભાવ. સ્વભાવ એટલે કોણ? સ્વભાવ, મારો ભાવ. સ્વ એટલે આપણે, અને આપણો ભાવ, સ્વભાવ. અને સ્વભાવ ક્યાં રહે? સ્વભાવનું રહેણાંક ક્યાં? મિત્રો હા બરાબર, માથામાં રહે, મગજમાં રહે. આ મગજમાં મન રહે, અને સ્વભાવ મનમાં રહે. અને મનના 4 પ્રકાર: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ મનના 4 નામ. મન તો એક જ છે, પણ જ્યારે સંકલ્પ વિકલ્પ કરે, તમને પહેલા એવો વિચાર આવ્યો હોય કે આ હરિકૃષ્ણમાંથી આવ્યું છે આમંત્રણ, જાવું કે નહીં, એને સંકલ્પ વિકલ્પ કહેવાય, એને મન કહેવાય. પછી જ્યારે નિર્ણય લે કે મારે જાવું જ છે, એને કહેવાય બુદ્ધિ. નિર્ણય કોણ લે? બુદ્ધિ. એ મનનું નામ થઈ ગયું બુદ્ધિ. મન, બુદ્ધિ. પછી ચિત્ત. હવે અહીંયા તમે છો, અને મારો દીકરો ને મારો પૌત્ર ને મારો દીકરી શું કરતા હશે, ઓલા બાળ નાના નાના ભૂલકા શું કરતા, એ જે સંકલ્પ વિકલ્પ થાય એને કહેવાય ચિત્ત, ચિંતવન. અને પછી જ્યારે કારક આવે ને, આઈ એમ સમથિંગ, અભિમાન આવે, તું મને ઓળખેશ? હગાભાઈને એમ કહેવો, એટલે બે એક પેટમાં આળોટ્યા અને ઓળખતા નહીં હોય તોય પછી ભાઈને એમ કે તું મને ઓળખેશ? આ અભિમાન. મનના 4 પ્રકાર: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે સ્વભાવ મનમાં રહે. આપણે ખાલી સુધારવાનો છે સ્વભાવ. એટલે આખી જિંદગી સ્વભાવથી જીવાય છે. ઘણા એમ કે ઓલા કેશુ દાદા બહુ હારા, કાનજી દાદા બહુ હારા, પણ ઓલા સૌજી દાદા જરા વહમાં, તો એ હેનું નામ લે? આ સૌજી દાદા નહીં, આ કાકા છે. તો હેનું નામ લે? એના સ્વભાવનું. જેનો સ્વભાવ સારો હોય એને લોકો હારા કે, જેનો સ્વભાવ ખરાબ હોય એને ખરાબ કે. કાંઈ હાથને ખરાબ કે, પગને ખરાબ કે, હેને ખરાબ કે? સ્વભાવને. એટલે આપણે આપણા સ્વભાવને ઓળખવાનો. હું કોણ છું? આપણા હિન્દુ ધર્મનું શાસ્ત્ર વેદ છે. વેદમાં પહેલો શબ્દ છે કોહમ, હું કોણ છું, અને છેલ્લો શબ્દ છે સોહમ, હું ઈ જ છું. એટલે આટલું જો સમજાઈ જાય તો આખો વેદ અને આખો આપણો હિન્દુ ધર્મ આવી જાય. કોહમ ને સોહમ. એટલે આપણે આપણને ઓળખવાના છે. આપણે પારકી પંચાયત બહુ કરીએ, પણ આપણને નથી ઓળખતા કે હું કોણ છું, હું કેવો છું, હું કેટલો નડું છું. અને બધાને એમ જ હોય, આપણે સારું કાંઈ પણ કામ કરીએ ને ઘરમાં, તો બધાને એમ થાય કે મેં કર્યું. એ ખરાબ ગાય તો બધા બીજાના જ નામ આપે. ભાઈ આને આમ કર્યું, ઓલો અહીં હાલ્યો એટલે આમ થયું, બીજાના બાના આપે. હવે આજથી ગંગા મૈયાને, અને આજ પાછી નિમી 11, આજથી નિયમ લેવાનું કે હું કદી પણ કોઈને ઉપર ક્રોધ નહીં કરું. ક્રોધ ઉપર મારું 20 મિનિટનું એક સેમિનાર છે. હવે એ હું યુવાનોમાં કરાવું છું, કોલેજનોમાં કરાવું છું, કારણ કે એને આખી જિંદગી જીવવાની છે બાકી. એટલે આપણે એ ટાઈમ અહીંયા છે નહીં, તો એ અભિયાન તો હું તમને નહીં કરાવું. પણ એક લાઈન આપી દઉં કે જ્યાં ક્રોધ કોને આવે? જે વસ્તુ બની જાય ને એની ઉપર આવે. જે વસ્તુ બનવાની બાકી હોય એની ઉપર કોઈ દે ક્રોધ આવે નહીં.
હવે બની ગઈ વસ્તુ એને ભગવાન આવે તોય ફેરવી કે નહીં. એટલે આપણે હાવ ક્રોધ ખોટો કરીએ છીએ. સામેવાળો આપણને કાંક કે ને તો એની ઉપર દાજ નહીં કરવાની, દયા ખાવાની. કે માનો આ મગજમાં આપણો સ્વભાવ રહે, મન રહે, ત્યાંથી જ આપણે આ બધું હાલે છે. તો એમાં કરોડો ને કરોડો બધા સેલ ભેગા કરેલા ભગવાને. હવે એ સેલ ભગવાને બનાવ્યા છે, આપણે બનાવ્યા નથી. હવે આપણી હારે કોક તમારી સામે આવી જાય અને કોક આડી આડી વાત કરે તો તમારે એની ઉપર દાજ નહીં કરવાની, દયા ખાવાની. કે બિચારાને કે બિચારીને એક સેલ ભગવાને આડો ગોઠવી દીધો છે ને એટલે આડું આડું બોલે છે, એમાં એનો શું વાંક? અને કોક ઉલટું બોલે. ઓલા મોરારી બાપુ કે ને એમ કે આપણે ગામડામાં જઈએ ને પછી દાદા સોરે બેઠા હોય ને કહીને દાદા બેઠા છો ને તો ઊભો થઈ જાઓ. એટલે ભાઈ ઊભું નથી થવું, એને કહેવાય ઊંધું બોલે. તો આપણી હારે કોઈ ઊંધો વ્યવહાર કરે ને તો એની દયા ખાવાની. કે બિચારાનો ભગવાને એક સેલ ઊંધો ગોઠવો હોય છે, બિચારીને એક સેલ ઊંધો ગોઠવો હોય છે. મને ગોઠવો હોત તો હું એવો હોત, હું એવી હોત. આવો આપણે મનમાં વિચાર કરવાનો, એટલે કોઈ દિવસ ક્રોધ આવશે નહીં. એટલે હવે તમને ક્રોધ ન આવે એને માટે લાંબી વાત નહીં કરતા, આટલું તમને એક જીવન જીવવાની જડીબુટ્ટી આપી છે. અને ડોંગરેજી મહારાજ કહેતા, જે પાળે નહીં એને બોલવાનો અધિકાર નથી. એટલે હું તમને આ પાલન કરીને કહું છું કે મેં 40 વર્ષથી ક્રોધ કર્યો નથી. અને ક્રોધ આટલા નકા 9,000 માણસોનો સ્ટાફ છે, આટલો મોટો વ્યવહાર છે, આ બધું આવે મારે ક્રોધ કરખારે એવી જરૂર જ નહીં પડી હોય. પણ તમે સમજો કે એવી કાંઈ જરૂર નથી. એટલે તમે હવે આજથી કાંઈ પડ્યું ભાંગ્યું થવાનું નથી, ક્રોધ કરતા નહીં. અને બીજી એક જડીબુટ્ટી આપું કે તમે આમાંથી ઘણા બધા મારી જેવા જ હશે કપલ, અમારી જેવા. અને અમારે લગ્નને 55 વર્ષ થયા. ચંપા કાકી ઊભા થાવ. આ ચંપા કાકીને અમારે લગ્નને 55 વર્ષ થયા. અને 55 વર્ષમાંથી અમારે બેયને એક પણ વખત ઝઘડો થયો નથી. આ ચંપા કાકી મારી હારે બાંધ્યા નથી. એટલે તમને પણ બધાને પ્રાર્થના છે, બહેનો ને ભાઈઓ, તમે બાંધતા નહીં. ધન્યવાદ. જીવન જીવવા જેવું છે, જીવી લેજો. આ તો અમૃતમય છે. અમૃત ગંગા ભલે નામ આપ્યું અમૃતબાનું, પણ ખરેખર જીવન અમૃત છે. મને અહીંયા બોલાવી આટલું બધું આ બધા ભત્રીજાન ભાઈ માન સન્માન આપ્યું અને આપ સૌએ મને આટલો બધો સહન કર્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. નમસ્તે.